સમાજ માટે કાર્ય કરજો. અર્જુન એ અનાસક્તિ છે, અને અનાસક્તિથી જે જીવતો હોય એ ગમે એટલા કર્મ કરે તો એ બંધનમાં આવે નહીં. અને આસક્તિથી જીવતો હોય તો એ પૈસાને ન પકડતો હોય તો એ માણસોને પકડતો હોય, બીજી રીતે હોય, પણ એનું મન સંસારમાં હોય ને હોય. એક બહુ મહત્વની વાત ત્રીજા અધ્યાયમાં કહી છે, પણ એનો હવે પ્રસંગ અત્યારે નહીં ઉપાડું. બહુ મહત્વની વાત કહી છે, અને વાત એ છે, અર્જુન કહે છે તમારી વાત તો મારા ગળે ઉતરી ગઈ, પણ હવે સમાપ્તિ કરતા પહેલા એક મને શંકા રહે છે કે હું ડાયો ડમરો શાણો સમજુ બધી રીતે છું, પણ તે છતાંય મારાથી પાપ થઈ જાય છે. ઈચ્છા નથી હોતી તોય પાપ થઈ જાય છે. મારે પાપ નથી કરવું હોતું તોય મારાથી પાપ થઈ જાય છે. એ કેમ થાય છે એ મને તમે કહેશો કે કાલ કહેશું? એ કેમ થાય છે એ વાત કાલે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ સદગુરુદેવ ઉમિયા માત કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. રામ જય રામ જય જય રામ. રામ શ્રી 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 રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામચંદ્ર ભગવાન કી.
જય જય જય. तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. मूकम् करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्द माधवम्. कर्पूरगौरं करुणावतारम् संसारसारं भुजगेन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे भवं नमा भवं भवानी सहितं नमामि. ॐ नमो भगवते वासुदेवाय.
ये ओम नमो भगवते वासुदेवाय 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 कृष्ण कन्हैया रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान की सनातन धर्म की सद्गुरु देव की उमिया मात की नमः पार्वती पते हर हर महादेव हर। माताओ बहनों અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતા કર્મની વ્યવસ્થા કરનારો ગ્રંથ છે. કર્મની વ્યવસ્થાનો અર્થ થાય છે જીવનની વ્યવસ્થા. કર્મની વ્યવસ્થાનો અર્થ થાય છે પ્રવૃત્તિની વ્યવસ્થા. માણસ પ્રવૃત્તિ કર્યા વિના રહી શકવાનો નથી, એટલે એણે પ્રવૃત્તિ તો કરવી જ જોઈએ. પણ પ્રવૃત્તિ કરવામાં સૌથી મોટામાં મોટી શંકા અથવા સૌથી મોટામાં મોટો અંતરાય પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય એ બેયને જાણવાનો છે. માણસ જો પાપને જાણે તો પાપથી દૂર થાય, અને જો પુણ્યને જાણે તો પુણ્યમાં પ્રવૃત્ત થાય. એટલે ભગવદ્ ગીતા જ નહીં પણ દુનિયાના એકે એક ધર્મગ્રંથોને અને ધર્મોને તમે જોશો તો ખ્યાલ આવશે
કે પ્રત્યેક ધર્મ પાપ અને પુણ્યની વ્યાખ્યા કરતો હોય છે. પાપ અને પુણ્યની વ્યાખ્યા કર્યા વિના ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ થાય નહીં. પણ આશ્ચર્ય એટલું મોટું છે કે દુનિયાના તમામે તમામ ધર્મો પાપ અને પુણ્યની બાબતમાં એકમત થતા નથી. એક ધર્મમાં એક વસ્તુને પાપ માને છે, એ જ વસ્તુને બીજા ધર્મમાં પુણ્ય માને છે. દાખલાઓ નહીં આપું, પણ દુનિયાના જે મોટા મોટા ધર્મો છે એના ઉપર તમે નજર નાખશો તો તમને ખ્યાલ આવશે કે પાપ અને પુણ્યની વ્યાખ્યા બધા ધર્મોમાં સરખી કરવામાં આવી નથી. ત્યારે આનો રસ્તો શું થઈ શકે? સૌ પોતપોતાની વ્યાખ્યામાં સંતુષ્ટ છે, પણ કોઈ માણસ એવો હોય જે બધા પંથોથી સંપ્રદાયોથી ઉપર ઉઠેલો હોય, અને એવો માણસ જ્યારે પાપ અને પુણ્યની વ્યાખ્યા કરવા, સ્પષ્ટતા કરવા નીકળે ત્યારે એના સામે કેટલાક ગંભીર પ્રશ્નો છે. અને આ પ્રશ્નો મહાભારતમાં પાંડવોના પાસે પણ હતા. જો તમને ખબર હોય તો મહાભારતમાં એક બહુ પ્રસિદ્ધ કથા છે. એ કથાનું નામ છે યક્ષકથા. પાંડવો, દ્રૌપદી, કુંતા આ બધા વન ભોગવી રહ્યા છે, વન વિચરી રહ્યા છે, દુઃખી થઈ ગયા છે પારાવાર. એમાં એક દિવસ એવો આવ્યો, પાણી જ ના મળે. સવારથી નીકળ્યા, ખાવાની વાત તો એક તરફ રહી, પણ પાણી જ ના મળે. હમણાં કંઈ પાણી આવશે, કોઈ સરોવર આવશે, કોઈ નદી આવશે, કોઈ કૂવો આવશે, કોઈ વાવ આવશે. ચાલ કર્યા, પણ પાણીનું ટીપુય કંઈ નજરે પડ્યું નહીં. અત્યારે તો ઘણો સારો જમાનો છે. આપણે બધા પહેલાનો જમાનો કહીએ છીએ. અત્યારે તમે 2 ખેતર ચાલો એટલે પાણી. કોઈ તરસે મરી જાય, પાણી જોવા ના મળે કોઈ જગ્યાએ. પછી તો પ્રાણ જાય એવી સ્થિતિ થઈ ગઈ. એટલે એક માણસ એમાં ડાહ્યો, એને થયું ઝાડ ઉપર ચડીને જોવા દે, કંઈ દૂર કોઈ જગ્યાએ પાણી દેખાય છે. એટલે એક ભાઈ છે એ ઝાડ ઉપર ચડ્યો અને આમ દૂર નજર કરી તો પેલા જળચર પક્ષીઓ ઉડતા હતા. જળના પક્ષીઓ હોય ને એના ઉપરથી આશરો કર્યો કે એટલામાં કોઈ જગ્યાએ પાણી હોવું જોઈએ. કુદરતની કેવી વ્યવસ્થા છે! અરે બલિહારી છે. રણમાં, કચ્છનું રણ નહીં, સહારાનું રણ, જ્યાં પાણી જ નથી ત્યાંય જાનવરો રહે છે, ત્યાંય જ સર્પ રહે છે, ઉંદર રહે છે, દર કરીને વગર પાણીએ. એની વ્યવસ્થા કરી છે કે નથી કરી? અને અમુક પ્રકારની વનસ્પતિઓ ઉગે છે, અમુક પ્રકારની બિલકુલ પાણી વિના. જે ઉપર જે ઠાર પડે ને પરોડીએ, એ ઠારમાંથી જીવન મેળવે છે અને ઉગે છે વનસ્પતિ. ગજબની વ્યવસ્થા. આપણે પાણી વિના રહી નથી શકતા, પણ એ રણની અંદર રહેનારા પ્રાણીઓ પાણી વિના જ રહે છે, પાણી પીતા જ નથી, હવામાંથી પાણી મેળવે છે. આપણા ત્યાં એક કહેવત છે ને કે યોગીઓ હવા ભક્ષણ કરે, એ ખોટી વાત નથી. માછલી છે એ પાણીમાંથી પ્રાણવાયુ મેળવે છે, પાણીમાં ઓક્સિજન છે એમાંથી એ મેળવે છે. એમ રણમાં રહેનારા નાના પ્રાણીઓ છે ને એ વાયુમાંથી જીવન મેળવે છે. વાયુમાં પણ એ જ છે અને એ જ ને મેળવીને જીવે છે. તો ઝાડ ઉપર ચડ્યા અને ચડીને જોયું તો દૂર કોઈ પક્ષીઓ ઉડી રહ્યા છે. એટલે કહ્યું પક્ષીઓ ઉડી રહ્યા છે, નાના ભાઈને મોકલ્યો, જાઓ ઘડો લઈને જા, જલ્દી પાણી ભરીને આવો. એટલે ગયો ખરો પણ આવ્યો નહીં, વાર લાગી. એટલે બીજાને મોકલ્યો, એ ના આવ્યો. એટલે ત્રીજાને મોકલ્યો, એ ના આવ્યો. એટલે ચોથાને મોકલ્યો, એ ના આવ્યો. એટલે યુધિષ્ઠિર પોતે ગયા. આ થયું શું? 4 ભાઈઓ ગયા પણ હજુ સુધી આવ્યા નહીં. યુધિષ્ઠિર જાતે ગયા અને જઈને જુએ છે જળના કિનારે તો 4 ભાઈઓ મળદા થઈને પડેલા છે, મરેલા પડેલા છે.
પણ તરસ એટલી જોરથી લાગી છે ને કે આ મળતા પછી પહેલા પાણી પીવા દે. આવેગો કોઈના સગા નથી થતા, નોટ કરી લેજો. તૃષા, ભૂખ વગેરે વગેરે જે આવેગો છે ને એ કોઈના સગા નથી થતા. સગો છોકરો મરી ગયો હોય ને પણ તરસ લાગી હોય, ભૂખ લાગી હોય તો તરત જ એમ થાય કે પહેલાં ખાઈ લેવા દે ને પછી બીજાને સમાચાર આપવા દે ને હમણાં લોકો ભેગા થશે તો પાછા કંઈ ઠેઠ 2 દાડે ખાવાનો વારો આવશે. હજુ તો સગા વાલા બધા ભેગા થશે ત્યાં સુધી પછી ખવાશે. એટલે ખોબે ને ખોબે પાણી પીવા માટે એ પેલા સરોવરમાં આગળ ગયા ને આમ હાથ લાંબો કર્યો ને ત્યાં આકાશવાણી તો એ યુધિષ્ઠિર ઉભો રહે, ખબરદાર જો પાણી પીધું તો જે આ 4ની દશા થઈ એવી તારી થશે. આમ જોયું કોણ છે, કોઈ દેખાતું નથી. પેલાએ કહ્યું હું યક્ષ છું અને મારા 5 પ્રશ્નોના જો જવાબ આપે તો તારા ભાઈઓને જીવતા કરી આપું, નહીં તો જે ભાઈઓની દશા થઈ એવી જ તારી દશા થઈ જાય. યુધિષ્ઠિર કે ભાઈ પૂછો ત્યારે, હવે જીવવું તો છે ને જીવાડવાય છે. એની યક્ષ કથા કે છે ઘણા પ્રશ્નો પૂછ્યા છે. એક પ્રશ્ન સમજવા જેવો છે પણ વિષયાંતર નહીં કરું. તમારા જીવનને સ્પર્શતા બધા પ્રશ્નો છે. કો મોદતે કિમાશ્ચર્યમ કહ પંથા કાચવાર્તિકા ઉત્તરમ દેહી મે રાજન મૃતા જીવંતુ બાંધવા. પહેલામાં પહેલો પ્રશ્ન છે કો મોદતે, આ દુનિયામાં આનંદથી કોણ રહે છે? જ્યારે જુઓ ત્યારે એના ચહેરા ઉપર હાસ્ય હોય એવો કયો માણસ છે? અમારે ત્યાં એક આવડી છોકરી આવે છે, જ્યારે જુઓ ત્યારે હસતી ને હસતી જ હોય. એનું મોઢું તે હસવાનું બહાર આમ ફૂટી નીકળતું હોય તે દબાઈ રાખ્યું હોય, આમ જોર કરીને બહાર નીકળી જતું હોય ને એ જોર કરીને નીકળતું જે હસવું છે ને એને દબાવી ના આવ્યું હોય. હું કહું નીકળવા દે જરા બહાર નીકળવા દે. એટલી જ્યારે જુઓ ત્યારે હસતી ને હસતી. હવે આ એક કુદરતી ચહેરો છે ને, અને કેટલાક લોકો તમે જુઓ તો જ્યારે જુઓ ત્યારે બસ જાણે 7 જન્મના માવતર મરી ગયા હોય. પણ જરાક તો કંઈક હસો, જરાક તો ચહેરા ઉપર ખુશી આવવા દો. ઉતરેલો ચહેરો હોય. કો મોદતે, કોણ ખુશખુશાલ કોણ રહે છે? જ્યારે જુઓ ત્યારે ગુલાબના આ ફૂલની માફક એનો ચહેરો ખીલેલો હોય અને કિલકિલાટ હોય એવું કોણ રહે છે? કિમાશ્ચર્યમ, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, આ દુનિયામાં આશ્ચર્ય શું છે? નવાઈની વાત શું છે? કિમાશ્ચર્યમ કહ પંથા, માર્ગ કયો છે? રસ્તો કયો છે? કહ પંથા કાચ વાર્તિકા, અને નવા જૂની વાર્તા શું છે? કંઈક વાતચીત, વરસાદના કંઈક વાવડ છે કે નહીં? આ પેલા વર્તારાવાળા કંઈ કહે છે કે નહીં વરસાદ આવશે કે કેમ થશે કે શું થશે? ઉત્તરમ દેહી મે રાજન, હે રાજન મને ઉત્તર આપ 4 પ્રશ્નોના. મૃતા જીવંતુ બાંધવા, તારા મરેલા ભાઈઓને જીવાડી દઈશ, નહીં તો જે એમની દશા થઈ એ તારી પણ એ દશા થશે. પછી યુધિષ્ઠિર છે ને એક પ્રશ્નનો ઉત્તર આપે છે, યાદ રાખવા જેવો ઉત્તર છે. મહાભારતની આ કથા છે. કો મોદતે, કોણ ખુશખુશાલ કોણ રહે છે? એનો જવાબ આપે છે. પંચમેહની વા ષષ્ઠે શાકમ પચતી વૈ નઘ અનૃણી ચ પ્રવાસી ચ સવારી ચર મોદતે. જેના ઘરમાં 5મા દિવસે ચૂલો સળગતો હોય, રોજ નહીં, ભલે ને 5મા દિવસે, પંચમેહની વા ષષ્ઠે અથવા કોઈ વાર 6ઠા દિવસે ચૂલો સળગતો હોય અને તે વેલા ને પાંદડા ને એવું બધું રંધાતું હોય, કોઈ સારી વસ્તુ ના રંધાતી હોય, આજુબાજુથી વીણી લાવેલા વેલીઓ પાંદડાઓ વગેરે. શાકમ પચતી વૈ નૃગ, પણ અનૃણી ચા પ્રવાસી ચ, પણ એના માથા ઉપર કોઈનું દેવું ના હોય, એ કોઈનો કરજદાર ના હોય અને એ સતત પ્રવાસી ના હોય. આ 2 એનામાં ના હોય. સવારી ચર મોદતે, એ વારીચર, એ યક્ષ, એ ખુશ રહેવાનો, એ પ્રસન્ન રહેવાનો. શાક ખાશું, પાંદડા ખાશું, વેલીઓ ખાશું, પણ દેવું કરીને બાસમતી ખાવા. ઘણા લોકો હોય દેવું થવા દો ને, બાસમતી એ જોઈએ પણ આટલું દેવું ભડકી રહ્યું છે તો કે એટલા ભેગું વધારે થવા દો, પણ બાસમતી ચોખામાં વાંધો આવવો જોઈએ.
અનઋણી કોઈના માથે એના માથા ઉપર કોઈનું દેવું નથી. અને એ સતત પ્રવાસી નથી. સતત પ્રવાસી એટલે શું? કેટલાકના ધંધા તમે જોજો, એ બિચારા ઘરમાં એમનો પગ જ ના હોય. આ ટ્રક ડ્રાઈવરો જોયા તમે? કંડક્ટર ક્લીનરો ને ડ્રાઈવરો છે, હવે ક્યાં પંજાબ, ક્યાં કલકત્તા, ક્યાં મદ્રાસ. એમને 1000, 1,500 કિલોમીટરની યાત્રા કરવાની હોય. બાળ બચ્ચા છોકરા વગેરે, હોટલનું ખાવાનું, અને જ્યાં ઊંઘ ચડે ત્યાં સૂઈ જવાનું. અને ઊંઘ ચડી હોય ને છતાંય સૂઈ ના જાય તો બીજાને સુવાડી દેવાના. બીજા જે સામે આવતા હોય એમને કાયમના માટે સુવાડી દેવાના. હવે એમને તો કોઈ જીવન છે? એમને ગમે એટલો પગાર મળતો હોય તો એનું કોઈ જીવન છે? હું કોઈને પૂછું શું ધંધો કરો છો, કે સેલ્સમેન, બધી વસ્તુઓ વેચવાનો ધંધો કરું છું. એટલે કોઈ આજ પાટણ હોય, કાલ ઊંઝા હોય, કોઈ સિદ્ધપુર હોય, અમદાવાદ હોય, પેલી વસ્તુઓ હોય ને એ વસ્તુઓ લઈને વેચવાનું જ કામ કર્યા કરવાનું, અને હોટલમાં ઉતરવાનું ને હોટલમાં ખાવાનું. એમના સ્વભાવમાં એક ખાસિયત આવી ગઈ હોય. નોટ કરજો, એક તમને ખાસ વાત કહું છું. જેમને પ્રેમ નથી મળ્યો હોતો ને એ ઉત્તમ માનવ નથી થઈ શકતા હોતા. કોઈ માણસને જો ઉત્તમ માનવ બનાવવો હોય ને તો એના માટેનો સૌથી સરળ ને સહજ રસ્તો છે એને પ્રેમ મળવો જોઈએ. જેને બચપણમાં માનો પ્રેમ મળ્યો, એટલે છોકરાને કદી અપમાનિત કરીને ના મોટું કરશો. ઘણા લોકો હોય સવારથી સાંજ સુધી છોકરાને અપમાનિત કરતા હોય, હળધૂત કરતા હોય, ગાળો દેતા હોય. આ ખાસ ભીખ માગીને મરી જઈશ, આમ થશે, તને કોઈ ભીખે નહીં આપે, તારું આમ શું થશે, એવું બોલ. હવે આમાં કેટલીક છે ને અન્નપૂર્ણા હોય અને કેટલીક શંખણીઓ હોય. એ છોકરાઓને સવારથી સાંજ સુધી જે ગાળો દેતી હોય. હવે છોકરું છે ને એ અપમાનિત થાય, અને અપમાનિત થાય એટલે એ કદી પણ મોટું થઈને મહામાનવ ના થઈ શકે, ઉત્તમ માનવ થઈ શકે. મોઢે ચડાવવું નહીં, મોઢે ચડાવવું એ જુદી વસ્તુ છે, પણ માન તો છોકરાને પણ સારું લાગે. અને વાલ માન, અને એનો અધિકાર છે, એનો રાઈટ છે, તમારી પાસે એનો હક છે. તમે મા બાપ બન્યા છો તો તમારે એને લાડ કોડ વાલ આપવા એ તમારું કર્તવ્ય છે. તમે કઈ એના ઉપર દયા કરતા, કઈ ઉપકાર નથી કરતા. ઉપકાર કરતા હોય તો અનાથ આશ્રમમાં જઈને મૂકી આવો એટલે છૂટ્યા તમે. હવે નવા પ્રકારના અનાથ આશ્રમ નીકળ્યા છે, ખબર છે? આબુમાં મૂકી આવો સ્કૂલમાં, મહિને 400, 500, 1000 રૂપિયા જે જોઈએ ભરી દેવાના. હવે એ નવા પ્રકારના છે. એટલે આ એક નિયમ છે, તમારે જોવું હોય તો જોજો. જેસલ છે ને એ જેસલ બારવટીયો કેમ થયો, અને બારવટિયા થયા પછી મહાપુરુષ કેમ થયો? કારણ કે એને બચપણમાં યુવાવસ્થામાં વાલ નહોતું મળ્યું, પ્રેમ નહોતો મળ્યો. એની ભાભી જ્યારે જુઓ ત્યારે એને કડવા વચન જ સંભળાયા કરતી હતી. એની ભાભી હતી ને, એ ભાભી જ્યારે જુઓ ત્યારે આમ કાનના કીડા ખરી જાય ને એવી વાતો સંભળાયા કરતી હતી. અને એવી વાતોના પરોણાની આરો ખાઈને એ માણસ બગડી ગયો, એટલે બારવટીયો થઈ ગયો. પણ એ બારવટિયાના અંદર જે છુપાયેલું તત્વ હતું ને, એક જાડેજો હતો, અભિજાત પુરુષ હતો. એ અભિજાત, એને મલમની જરૂર હતી. અને મલમ કોણે ચોપડ્યો? તોરલે. એને વાલ આપ્યો. ભલે તું બારવટીયો હોય, તું લૂંટારો હોય, તું ડાકુ હોય, મારો પતિ છે, મારો પતિ છે ને મારો ભગવાન છે. એને પૂરેપૂરું વહાલ આપ્યું, એ સુધરી ગયો, બિલકુલ સુધરી ગયો. બાકી જો એ તોરલે એના ભાભી જેવી જ મળી હોત ને તો એ ભયંકર ડાકુ થાય. સવારી ચર મોદતે, હે વારીચર, એ યક્ષ જે પ્રવાસ જ કર્યા કરે છે. હવે હોટલમાં ખાવું એ તો ખાવાની વસ્તુ છે કે ઠીક છે, આપણે કોઈ વાર નીકળ્યા હોય ને એક દિવસ ખાવું પડે એ ખાય. બાકી ઘરનું જે ખાવાનું છે એ ઘરના ખાવામાં જે રસ છે એ કંઈ હોટલમાં રસ આવે? અમારે અમદાવાદમાં છે ને, આમ સરખેજથી જરા આગળ જાઓ ને ત્યાં એક ખીચડી કઢી રોટલો ખવડાવે છે. 54 રૂપિયા બિલ છે, 54 રૂપિયા. એની એન્ટ્રી ફી 17 કે 15 રૂપિયા એન્ટ્રી ફી. એટલે અંદર પગ મૂકો, એ પગ મૂકો એના જ 15 રૂપિયા. કશું લો કે ના લો તમારી મરજી.
પણ પગ મૂકવાના જ 15 રૂપિયા. અરે મેં કહું 54 રૂપિયામાં તો ખીચડી ખાવા કોઈ જતું હશે? અરે કે લાઈન લાગે છે. 54 રૂપિયામાં ખીચડી ખાવા માટે લાઈન લાગે છે. અને તે ખાટલામાં બેહાડવાના, નાનું ટમકું રાખવાનું, તહાડું આપવાનું, એ ગામડા પ્રમાણે જ બિલકુલ હોય. કોકો ભરેલો મૂકવાનો. પેલા હોટલ જેવો ખર્ચોય નહીં પાછો, ચાલો ભાઈ આટલી બધી આમ ફલાણો, એવું કશું જ નહીં. તોય જાય છે લોકો, તોય જાય. પણ એ શું કહેવાય? એ એક દિવસ માટે જાય. મેં કહ્યું 54 રૂપિયામાં તો આખા ઘરની ખીચડી થાય ને, અંદર અડધો કિલો ઘી નાખો ને તો શીરો એના આગળ પાણી ભરે એવી ખીચડી થાય. પણ એ આ તો શું કે લોકો ઘરથી થાક્યા હોય ને એટલે એક દિવસ જાય. પણ હવે આપણે કોઈને કહીએ કે રોજ 54 રૂપિયાની ખીચડી ખાઓ, ત્યાં જઈને ખવાય ખરી? ભાવે ખરી? ઘર એ ઘર છે. અને ઘર એટલે દિવાલો નહીં, ઘર એટલે બારી બારણા વાળો બંગલો, એનું નામ ઘર નહીં. ઘર એટલે પ્રેમ. હોમ સ્વીટ હોમ. હોમ ઘર એટલે પ્રેમ. તમારી માનું વાલ તમારા ઉપર ઢળતું હોય, તમારા પિતાનું વાલ, પત્નીનું વાલ, બાળકોનું વાલ, ભાઈઓનું વાલ, ચારે તરફથી ઝરમર 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 જેમ વરસાદ થતો હોય એમ તમે ઘરમાં પગ મૂકો, એની સાથે ચારે તરફથી તમને પ્રેમની અનુભૂતિ થતી હોય. એ ઘર છોડવાની કોઈને ઈચ્છા થાય? એ ઘરની અંદર ભગવાન છે, કારણ કે એમાં પ્રેમ છે. હવે કેટલાક ઘર તમે જઈને જુઓ તો 12 મહિના હોળી જ હોળી. 12 મહિના કે ચાલો આજ હોળી છે ને હોળકામાના દર્શન કરી આવીએ. કે ના જાઓ, અમારે તો રોજ દર્શન થાય છે, અમારે કંઈ દર્શન કરવા માટે અમારે તો 12 મહિના ઘરમાં હોળી જ હોળી. અનૃણી ચ પ્રવાસી ચ. હે વારીચર, હે યક્ષ, જે કોઈનું દેવું નથી કરતો અને જે સતત પ્રવાસમાં નથી રહેતો, નોકરી કરજો, ધંધો કરજો, વેપાર કરજો, પણ એમાંય જોજો કે એવો ધંધો કરવો કે જેમાં પાપ ઓછું કરવું પડે. એવી નોકરી કરવી, ભલે 25 રૂપિયા ઓછો પગાર આપે, પણ શેઠ ખાનદાન હોવો જોઈએ. મક્ખી ચૂસ હોય, વાઘની માફક જ્યારે જુઓ ત્યારે ડોળા કાઢતો હોય, તમારું લોહી પી જશે. રહેવા દો ને ભાઈ, તમને લોહી કદી ચડવા જ નહીં દે. પણ સજ્જન માણસ હોય, ખાનદાન માણસ હોય, એ નોકરને પણ ભાઈ ભાઈ કહીને બોલાવે, અને ના આવડતું હોય તો શીખવાડે. ચિંતા ના કરીશો, તો આમ આ એન્ટ્રી આમ પડાય, આ ચોપડો આમ લખાય, આમ થાય. ભૂલી ગયો તો કશો વાંધો નહીં. હવે મારો છોકરો હોય, શેઠનો છોકરો ભૂલ કરે કે ના કરે? અરે શેઠના છોકરા તો વધારે ભૂલ કરે. પણ એ ખાનદાન માણસની ઓછા પગારે પણ નોકરી કરી હોય ને, તો એ નોકરી કરનારો આગળ જતા શેઠ થઈ જાય. એટલે એક ભાઈ જીવતો થઈ ગયો. બરાબર એમ કે ઉત્તર બહુ સરસ આપ્યો. કો મોદતે. બીજો પ્રશ્ન, કિમાશ્ચર્યમ. ચાલો ત્યારે હવે બીજો જવાબ આપો. આ દુનિયામાં આશ્ચર્ય શું છે? આશ્ચર્ય કે આ આશ્ચર્યનો ઉત્તર આપતા કહે છે, અહન્યાની ભૂતાની પ્રગચ્છન્તિ યમાલયમ શેષા સ્થાવરમિચ્છન્તિ કિમાશ્ચર્યમતઃ પરમ. ઓહો, રોજ સવાર પડે છે, સાંજ પડે છે, 1-2 મરદા ઉપાડીને લોકો સિદ્ધપુર લઈ જાય છે. હવે તો ટ્રેક્ટરમાં લઈ જાવ છે ને, પહેલાં તો આ ખંભા ઉપર ઉપાડ્યા હોય. એમાં નવાઈ તો જુઓ, કેવા કેવા રિવાજ લોકો શરૂ કરી દે છે. એ મરદુંય ઉપાડવાનું, લાડવાનો સામાન એ ભેગો ઉપાડવાનો. કેટલીક વાર ડાયા માણસો હોય વહેલો મોકલી દો, જા લાડવાવાળાને કે તું આગળ પહોંચી જા અને જઈને કુટાકુટ કરીને તૈયાર રાખ. 10 ઘઉંથી, 12 ઘઉંથી, 15 ઘઉંથી, 20 ઘઉંથી. હજુ સિદ્ધપુરનું તો સારું છે, કાશીમાં તો 50-50 માઇલથી મરદા આવે. અને એ મરદાની જે દુર્દશા થાય ને, દુનિયામાં કોઈ જગ્યાએ નહીં થતી હોય. ગંગાની એ દુર્દશા, મરદાની એ દુર્દશા. 50 માઇલથી મરદો લઈને આવે તો 2 માણસ આવે. હવે બધા તો કંઈ આવી શકે નહીં. કાશીમાં શું છે પાછું, ડાઘુઓ ભાડે મળે. તમારે ડાઘુઓ જોઈતા હોય ને તો 25, 50, 100 જેટલી તમારી શક્તિ, એનું બિલ ચૂકવી દો એટલે ભાડાના ડાઘુઓ તૈયાર હોય. કેટલાક લોકો ભાગોળે, એનો એક દલાલ હોય, એનો એક પેલો શું મુકરદમ હોય. તમે જઈને એને વાત કરો કે ભાઈ અમારે 200 ડાઘુઓ જોઈએ છે, બહુ મોટો માણસ મરી ગયો છે ને 200 જોઈએ છે. એટલે કાશીના કેટલાક માણસો ડાઘુગીરી જ જિંદગીભર કરતા હોય, એમનું બીજું કોઈ કામ જ નહીં. એમનો નેતા હોય એ આવીને કહે ચાલો 200 માણસ ચાલો, 200 માણસ ચાલો.
એટલે 200 માણસ પોતળીઓ પહેરી હોય, ખંભે રૂમાલ નાખ્યા હોય અને રામ નામ સત્ય હે શ્રી રામ, તો ટ્રેનિંગ પામેલા નહીં તો બધા વર્ષોથી એ જ ધંધો કરે છે. એ તો સારું છે કે એમને પૂછાય નહીં શું નોકરી શું કરો છો, ધંધો શું કરો છો, જવાબ ના આપી શકે. એ ભાડાની ડાઘુગીરી કરીએ છીએ. રોજ 2, 3, 4 મરદા એક મૂકીને આવે. કોઈ વાર કોલેરો કે એવું ફાટી નીકળ્યું હોય તો પેલો દલાલ ઉતાવળ કરતો હોય જલ્દી પહોંચાડો, પાછું બીજું તૈયાર છે, એટલે ત્યાં મૂકીને રિક્ષાઓમાં બેસીને ફરી પાછા જાય, વળી પાછું રામ નામ. ભાડાના ડાઘુ મળે છે. પછી અહીંયા આવું છે એવું જ નહીં હો, ઇંગ્લેન્ડમાં ને અમેરિકામાં એવું છે, ત્યાંય આવું છે. તમને નવાઈ લાગશે. એક માણસ હોય, એકાકી હોય, ડોસી હોય, ડોસો હોય, વૃદ્ધાવસ્થામાં ત્યાં એકાકી રહી જાય માણસો. ત્યાંની સમાજ વ્યવસ્થા આપણે સમજી નથી શકતા, આપણા ગળે ઉતરતી નથી, માણસ એકલો રહી જાય. એટલે 75 વર્ષે પણ લગ્ન કરે. ડોસી ડોસો 75 વર્ષના હોય ને તો એ લગ્ન કરે, અને લગ્ન કરે તો એના છોકરાના છોડીઓના છોકરાના છોકરા બધા લગ્નમાં આવે પાછા. એમ નહીં કે અરે અમે હવે દુનિયાને શું મોઢું બતાવશું ને આને એ નહીં. એ એમના છોકરા 3 પેઢી ભેગી થઈ હોય, છોડીની છોકરાની 3 પેઢી, અને એમના મમ્મી ને હોય ને પેલા દાદા દાદી, એમને બધાને ફૂલ આપે, તમારું દાંપત્ય સુખી રહે એમ બધા આશીર્વાદ આપે પાછા. કારણ કે એકલો માણસ જીવે કેવી રીતે? ત્યાં સમાજ નથી, આવા ટોળા થઈને બેસતા નથી, આવા રોડમાં લોકો હરતા ફરતા નથી, ઘરમાં જ પૂરાઈને રહેવાનું. એનું જીવન જાય કેવી રીતે? એટલે ત્યાં એકલી ડોશી હોય કે એકલો ડોસો રહી ગયો હોય ને મરી જાય તો એનું વિલ કરતો જાય, મારું છે મારી કબર આવી કરજો, પેલી જે પેટી હોય એ પેટી આ પ્રકારની લાવજો, એના ઉપર આટલા ગુલાબ મૂકજો. એક મૃત્યુની વ્યવસ્થા કરનારી સંસ્થા હોય, અને મૃત્યુની વ્યવસ્થા કરનારી સંસ્થામાં પહેલે જ એની નોંધાઈ આવી હોય, જો હું મરી જાઉં તો મારી આ રીતની બધી વ્યવસ્થા કરજો, એનો ચાર્જ બધો ભરી દેવાનો, $100, $200, $500, જે પ્રકારની તમારે વ્યવસ્થા કરવી હોય એ પ્રકારની. અને આટલી ગાડીઓ લઈ જજો, ત્યાં ચાલતા તો જવાનું હોય જ નહીં, આટલી ગાડીઓ લઈ જજો, બધું જેવો ચાર્જ ભરો એવી વ્યવસ્થા થઈ જાય. એટલે ત્યાંય પણ આવું છે. તો આશ્ચર્ય શું છે કે છે અહન્યની ભૂતાની પ્રગચ્છંતી યમાલયમ. ઓહો, સવાર અને સાંજ પડે છે અને ખંભા ઉપર મરદા મૂકીને લોકો લઈ જાય છે. તો પેલી કાશીની વાત કરું. પછી શું કરે, એને ચિતા ઉપર મૂકે મરદાને, અને 50 માઇલથી આવ્યો હોય, ભૂખ્યો હોય, ઉતાવળો હોય, એટલે આગ લગાડી અને પેલા જે ત્યાંના હોય ને સ્મશાનના માણસો એ બધાને કહે, એ જ કે તમે તાર જાઓ, એ તો અમે બધું જોઈ લઈશું. અને પેલો જો આમ ખસ્યો નહીં કે તરત જ પાણી નાખી દે, લાકડા ઓલવી નાખવા માટે. અને પેલું અડધું પા ભાગનું બળેલું મળતું હોય એને પાણીમાં પરદેશીઓ ફોટા પાડે. આ ફોરેનરો જે આવ્યા હોય ને એ કેમેરાથી ફોટા પાડતા હોય ને ત્યાં બતાવે કે જુઓ આ ભારતમાં મરદાની કેવી દુર્દશા થાય છે. અને આવા 2-5 મરદા ગંગામાં તરતા હોય, એના ઉપર પક્ષીઓ બેઠા હોય ચાંચો મારવા માટે. અને એ મરદા જે તરતા હોય કેટલીક વાર તો આપણે નાતા હોઈએ ત્યાં સુધી આવી જાય, તો આ બીજા લોકો આચમન કરતા હોય, ગંગે હર યમુને હર ફલાણા કરીને આચમન કરતા હોય ને નાતા હોય ને કોગળા કરતા હોય ને પેલા લોકો પરદેશમાં બતાવે કે આ જુઓ, તો એમને અરેરાટી થઈ જાય કે આવું પાણી પીવે છે, આવા પાણીમાં તો નવાય નહીં. પણ આપણી આંખ ઉગડતી કોઈ કાશી એટલે કાશી, બસ કાશીમાં બાળ. અમારા એક ડોહા હતા, તે હું રહું ગામડામાં, મારી પાસે ચહેરો ઉતરેલો લઈને આવે. મેં કહું તમારો ચહેરો હમણાં બહુ ઉતરેલો છે. કે બાપજી હવે હું લાંબો ટાઈમ ખેંચું એવું લાગતો, તો એમાં કશો વાંધો નહીં, 4થી પેઢી છે, વાડી લીલી વાડી છે, હવે શું તમને ચિંતા છે? મને એ ચિંતા નથી. ત્યારે શું ચિંતા છે? મને એ ચિંતા છે કે મારા હાડકાં સિદ્ધપુર પહોંચાડશે કે નહીં. હવે આત્માની ચિંતા નથી, આત્મા ક્યાં જશે? મારા હાડકાં સિદ્ધપુર પહોંચાડશે કે નહીં એની મને ચિંતા છે. અરે મેં કહું જવા દો ને હાડકાની વાત, હું તમને ભલામણ કરું છું. આજ મારી વાત નહીં માનો તો 10 વર્ષ પછી તમે માનશો. પણ ગામે ગામ પોતાના સ્મશાન બનાવો. હવે સિદ્ધપુર જવાની કોઈ જરૂર નથી. શું કામ દુઃખી થાવ છો? એમાં કોઈ સદગતિ કે અસદગતિનો પ્રશ્ન જ નથી. અહીં ઊંઝામાં સરસ મજાનો બગીચો બનાવો, અને પેલી
લોખંડની એ બનાવીને ચિતા બનાવો, ત્યાં 200 મણ 500 મણ 1000 મણ લાકડાનો કોઠાર બનાવો અને સરસ પૂતળા મૂકો, જેમ જામનગરમાં છે એવી રીતે. પછી માણસો એક સાથે નહીં શકે એવા નળ મૂકી દો. પેલી જે ચિતા હોય એ ચિતામાં પણ એવો નળ મૂકો, આમ ખોલો એની સાથે જ બધું ધોવાઈને ચોખ્ખું થઈ જાય. આ વિજ્ઞાનનો યુગ છે. શું કામ હેરાન થાવ છો, શું કામ દુઃખી થાવ છો? એનું કોઈ પરિણામ નથી, કશું પરિણામ નથી. પણ હવે આ રૂઢિઓ બદલતા વાર લાગે. કોઈક તો હિંમત કરનારો કહો વાણિયા સિદ્ધપુર જાય છે તો એ બધા અસદગતિએ જાય છે, એ અહીં ઊંઝામાં જ બાળતા હશે, બીજા ઘણા બધા હોય. પણ હવે એક રિવાજ પડી ગયો, એ પડી ગયો. હવે તો મને લાગે લાડવા તો નહીં કરતા હો, એટલું સારું છે. પણ સારું છે ઘણાને નહીં ગમતું હોય કે આના કરતાં પહેલાં સારું હતું એમ કે. કેટલાક લોકો આજે એમ કહેતા હશે કે આના કરતાં પહેલાં સારું હતું, કારણ કે લાડવા તો મળતા. હવે કેવું દૃશ્ય, આ બાજુ માણસ બળતો હોય અને વાહડા. આવું ના થાય, મરદાનું અપમાન કરો છો, આવું ના થાય. મરદાને ગોદા મારતા હોય, પેલું વળી કપાળ ફોડતા હોય, કોઈ કાંઈ કરતા હોય જવાની ઉતાવળમાં. અને એટલે પછી અમારે સાધુઓ ગાય કે તમને વાહડા મારવાના છે, યાદ રાખજો. અરે એનું માન રાખો. એને લઈ જતા હોય ત્યારે ગંભીરતાથી લઈ જાઓ. બીડીઓ ના પીવાય, વાતો ના કરાય. આ તો કેટલાક બીડા ફૂંકતા હોય, પાછળવાળા વાતો કરતા હોય, કંઈ બીજી વાતો થતી હોય, ત્રીજી વાતો થતી હોય ને એની કોઈ ગંભીરતા નહીં. તમે શોકના પ્રસંગમાં ગયા છો, અને શોકના પ્રસંગમાં ગયા છો તો બિલકુલ તમારા ચહેરા ઉપર, તમારી ચાલ ઉપર, તમારા વર્તન ઉપર શોકની નિશાની દેખાવી જોઈએ. તો ઘણા તો ખીખી કરતા જતા હોય છે. આગળ પેલું મળતું જતું હોય અને પાછળ બધા હસતા જતા હોય છે. તમને મળદું કાઢતા નથી આવડતું, મળદું બાળતા નથી આવડતું. હવે વિજ્ઞાનનો યુગ છે. એવી વ્યવસ્થા કરો કે ઓછામાં ઓછા લાકડે અને ઓછામાં ઓછા ટાઈમે બિલકુલ મળદું બળી જાય. આટલું હાડકું ના રહે એવું કરી દો. અને હવે એ બધા હાડકાં કંઈ હરની પેઢીમાં પધરાવવાની કોઈ જરૂર નથી. લઈને અહીં જજો ને હવે ગયા જાઓ એટલે શ્રાદ્ધ કરવું જ પડે, ફલાણે જાઓ એટલે શ્રાદ્ધ કરવું જ પડે. જાતે જ શ્રાદ્ધ કરીને મરજો. અને છોકરાઓને કહેજો કે મારા પાછળ કંઈ કરવાની જરૂર, મેં મારું શ્રાદ્ધ કરી લીધું છે, હું મારા ઘરની વાત નથી કરતો. એક ડોહા અને બહુ લોભિયા, અત્યંત લોભિયા ડોસા મરી ગયા. પણ કહેતા ગયા ગમે એમ થાય પણ મારા હાડકાં છે એ હરદ્વારમાં પધરાવજો. એટલે છોકરાઓ એમને બાળ્યા, હાડકાં ભેગા કર્યા, બધું કર્યું અને પછી તો હરદ્વાર જવાનું ગોઠવ્યું. એટલે એને એમની સાથે એક વાળંદ લઈ જવો પડે ને. આ તો પેલી બધા રિવાજ એટલે બંને જણા ચાલ્યા તો ખરા. ચાલતા મહિને 2 મહિને માંડ હરદ્વાર પહોંચ્યા. એટલે પેલા છોકરાએ મુંડન કરાવી ને બધી વિધિ કરી અને પેલી નહીં એક પિત્તળનું વાસણ હોય, રેણ કરેલું એવું કંઈક હોય, એમાં પેલા ફૂલ મૂક્યા હોય. અને પેલા મહારાજ છે એ પેલી તેજ ગંગામાં પેલા છોકરાને કહે હવે અહીં પધરાવો, આટલે જઈને. નીચે પેલો વાળંદ ખરો ને, એ વાળંદ છે નીચે થોડેક 10 ફૂટ નીચે. પેલા આમ પધરાયું તો પેલી લોટી રડતી વાળંદના પાસે ગઈને એને પકડી લીધી. એને ખબર નહીં કે આ આવ્યું, પણ એને એમ કે ગંગાજીએ મને કંઈક આપ્યું, ગંગાજીએ મને કંઈક પ્રસાદ આપ્યો. એ તો એને તો લઈ લીધી. પણ કે હવે જો હમણાં હું કહીશ અને અંદર રત્નો હશે, માણેક હશે, મોતી હશે, આ તો ગંગાનો પ્રસાદ, તો આ પેલો પાછો ભાગ પડાવશે. એટલે હમણાં કંઈ બોલવું, એને ચૂપચાપ સંતાડીને બિસ્તરામાં મૂકી દીધું. પછી પાછા 2 મહિને પાછા આવ્યા અને ઘેર આવીને એને રાત્રે એકાંતમાં ચૂપચાપ ખોલ્યું તો ડોહાના હાડકાં, પેલા જે ડોહાના હાડકાં લઈને ગયેલા એ જ ડોસાના હાડકાં. રે આટલી મહેનત કરીને ગયા તો એ પાછા આયા હતા ત્યાંને અહન્યાની ભૂતાની પ્રગચ્છંતિ યમાલયમ. પેલો યુધિષ્ઠિર કહે છે જો રોજ કેટલા લોકો મરે છે,
કેટલા મરદાં થાય છે, કોઈને એટેક આવે છે, કોઈને ટીબી થાય છે, કોઈને કોલેરા થાય છે, કોઈને કમળો થાય છે. આવું શરીર થઈ જાય, લાલ ઘૂમ ચમકતું હોય અને કમળો થઈ જાય અને કમળામાંથી કમળી થઈ જાય. એનો ચહેરો તો તમે જુઓ. પ્રગચ્છંતી યમાલયમ, અને પેલામાં ખંભા ઉપર મૂકી અને રામ રામ બોલતા બોલતા જઈને બધા વિધિ કરી આવે છે. શેષા સ્થાવરમ ઈચ્છંતી, પણ બાકી જે રહી ગયેલા માણસો છે ને એ સ્થાવર, આપણને કંઈ વાંધો આવવાનો. એમને પૂછો તમારો વારો ક્યારે આવશે, હજુ 10-15 વર્ષ તો વાંધો આવે એવું લાગતું. જુવાનોની વાત નથી કરતો, મારા એક ઓળખીતા 80 વર્ષના ડોસા, એ ડોહાને મેં કહ્યું કે હવે 80 થયા, જે કરવું હોય કરી લો, જે કંઈ વ્યવસ્થા કરવી હોય એ કરી લો. મને કે 10 વર્ષ હજુ આપણને વાંધો આવવાનો. મારા સામે છાતી ઠોકીને વાત કરે, શું વાત કરો છો? હા, 10 વર્ષ હજુ વાંધો આવવાનો નથી. મેં કહું મને તો કાલની ખાતરી નથી ને તમને 10 વર્ષનો ભરોસો છે કે હા. અને બન્યું એવું, 6 મહિના પછી જ એટેકમાં મરી ગયા. 6 મહિના પછી જ. હવે જે 10 વર્ષની ગેરંટી આપતા હતા એ 1 વર્ષની પણ ગેરંટી પૂરી કરી શક્યા. કિમાશ્ચર્ય મત પરમ, આનાથી વધારે આશ્ચર્ય શું કહેવાય? આપણે રોજ મરદાના સમાચાર સાંભળીએ છીએ, અકસ્માતના સમાચાર સાંભળીએ છીએ, પણ તે છતાંય આપણે જે જાગવાનું કામ કરવાનું છે એ કરતા બીજો ભાઈ જીવતો થઈ ગયો. ખરી વાત છે, બિલકુલ સાચી વાત છે. કા વાર્તા, ત્યારે હવે દુનિયામાં જે વાત ચાલતી હોય ને, કંઈ નવા જૂની વાર્તા ચાલતી હોય એ જરા સંભળાવો એમ કે એ તો બહુ સરસ વાત ચાલે છે. એ કે છે પૃથ્વી વિભાંડમ ગગનમ પિધાનમ માસરતુ દર્વી પરિઘટ્ટનેન ભૂતાની કાલહ પચતીતિ વાર્તા. કે આ પૃથ્વી છે ને એ પૃથ્વીનું કડાયું બનાવ્યું છે યમરાજે. કાલ આ પૃથ્વીનું મોટું કડાયું બનાવ્યું છે. તમારે 50 મણનો લાડુ કરવાનો હોય, 55 મણનો લાડુ કરવાનો હોય, શીરો કરવાનો હોય તો નાના કડાયાથી કામ ચાલે, મોટા મોટા કડાયા. જો કે અહીં તો ઘાણ કરતા હોય ને એટલે એક ઘાણનું કડાયું રાખે. પણ હરિદ્વારમાં ઋષિકેશમાં તમે જોજો, એક કડાયું એવું છે કે અંદર ઉતરવું હોય તો સીડી મૂકવી પડે. 5 પગથિયાની સીડી મૂકો ત્યારે અંદર ઉતરાય, એવડું મોટું કડાયું છે. 5 પગથિયાની સીડી કેવડું મોટું હશે. પૃથ્વી છે ને એ પૃથ્વી એક મોટામાં મોટું કઢાયું છે. પૃથ્વી વિભાંડમ ગગનમ પિધાનમ, અને એના ઉપર આ ગગન છે ને એનું ઢાંકણું બનાવી દીધું છે. કડાયાના ઉપર ઢાંકી દીધું છે. અંદર ભર્યું છે શું? તો અંદર બધા માણસોને ભર્યા છે. બધા બિરલા, ટાટા, રોકફેલર, ફોર્ડ વગેરે વગેરે વગેરે, ગરીબ ભિખારી બધાને અંદર પૂરી દીધા છે ભગવાન. કરોડો અબજો માણસોને. પછી નીચે લાકડા લગાડ્યા છે. શાના લાકડા લગાડ્યા છે? માસ ઋતુ દરવી પરિઘટ્ટનેન, માસ, ઋતુ, વર્ષ, કાળ, એ બધા લાકડા નીચે લગાડ્યા છે. આધિ વ્યાધિ ને ઉપાધિ, ભાડ 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 નીચે લાકડા લગાડ્યા છે. અને પછી પેલો કાળ છે ને યમરાજ, એ કાળ નામની જે કળછી છે ને એ કળછી તાવીથો લઈને ઊભો છે અને હલાયા કરે છે. બધાને પકવ્યા કરે છે. પાકો એમ કે પાકો પકવ્યા કરે છે. આવડું છોકરું કાલ હતું, આવડું છોકરું. એટલે આપણે કહીએ કે હજુ જરા કાચું કહેવાય. હો, હજુ એની બુદ્ધિ કાચી કહેવાય. 12 વર્ષનું થાય તોય આપણે શું કહીએ? હજુ જરા કાચો કહેવાય. અને 20-25 વર્ષનો થાય એટલે કે હવે કંઈક થોડોક સમજદાર. 40-50નો થયો તો હવે પ્રૌઢ કહેવાય. પકવી નાખ્યો પેલા એ માસર તુ દરવી પરિઘટ્ટનેન. અને જુઓ તો ખરા, જ્યારે આમ હલાવે છે